કેમ છો મિત્રો? હું છું ડૉક્ટર દીક્ષિત પટેલ, પલ્મોનોલોજિસ્ટ, ચેસ્ટ ફિઝિશિયન. સરળ ભાષામાં કહીએ તો શ્વાસ, એલર્જી અને ફેફસાના રોગોના નિષ્ણાત ડૉક્ટર. તો મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ રાઇનાઇટિસ વિશે. રાઇનાઇટિસ શું છે? રાઇનાઇટિસ એટલે નાકની અંદરની ત્વચામાં કોઈપણ પ્રકારના એલર્જન, ઇરિટન્ટ કે ઇન્ફેક્શનથી થતી નાકની તકલીફ. રાઇનાઇટિસ બે પ્રકારના હોય છે. એક છે એલર્જીક રાઇનાઇટિસ અને બીજું છે નોન એલર્જીક રાઇનાઇટિસ. રાઇનાઇટિસના દર્દીમાં વારંવાર છીંક આવવી, વારંવાર નાકમાંથી પાણી વહેવું, નાકમાં ખંજવાળ આવવી, નાક બ્લોક થવું, એ ઉપરાંત આંખની અંદર ખંજવાળ આવવી, આંખમાંથી પાણી વહેવું અને ગળાની અંદર ઇરિટેશન થવા, આ પ્રકારના સિમ્ટમ્સ જોવા મળતા હોય છે. જો મિત્રો તમને અથવા તમારા પરિવારમાંથી કોઈને પણ આ પ્રકારના લક્ષણો હોય કે આ પ્રકારની તકલીફ રહેતી હોય તો તમે એના માટે યોગ્ય ડૉક્ટરનો સંપર્ક કરી નિદાન અને સારવાર લઈ શકો છો. થેન્ક યુ.